જો તું 15 લાખ આપે તો તેના 4 ગણા એટલે કે 60 લાખ કરી આપું, પરંતુ એના માટે હું તને જે દારૂ અથવા પાણી આપું તે તારે પીવું પડશે. એ પીવાની સાથે જ રૂપિયા 4 ગણા થઈ જશે. નવલસિંહ ચાવડા નામના કથિત ભુવાએ આ દાવો કર્યો અને અભિજીત રાજપૂતને તાંત્રિક વિધિ માટે 1 ડિસેમ્બરે અમદાવાદના મમદપુરા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવવા કહ્યું, જ્યાંથી બંને સનાથલ સર્કલ આસપાસ કઈ અજાણી જગ્યા પર જશે અને ત્યાં આ તાંત્રિક વિધિ કરી 1ના 4 ગણા રૂપિયા કરશે. આ પ્રમાણેનો પ્લાન નક્કી કર્યો, જેની બાતમી પોલીસને મળી. આ વિધિને અંજામ આપે પહેલા જ પોલીસે ભુવાને દબોચી લીધો. પૂછપરછમાં તેણે જે કબૂલાત કરી એ સાંભળીને તમે પણ ચોંકી જશો. પોલીસ સકંજામાં રહેલા આરોપીનું નામ નવલસિંહ ચાવડા છે. મૂળ વઢવાણ અને હાલ અમદાવાદના વેજલપુરમાં રહેતો નવલસિંહ પોતાને મેલડી માતાનો ભૂવો ગણાવે છે. તાંત્રિક વિધિ કરી તે 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો અને લોકોને ફસાવતો હતો. અભિજીત નામના યુવકને તેણે પોતાની આ જાળમાં ફસાવ્યો. જોકે આની પાછળ તેનો પ્લાન ખૂંખાર હતો, જે અભિજીતની હત્યા કરીને બધા જ રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થવાની ફિરાકમાં હતો. ભુવાએ તાંત્રિક વિધિ માટે એક શરત રાખી હતી, જેમાં વિધિ કરાવનારને એણે આપેલું એલ્કોહોલ કે પાણી પીવું ફરજિયાત છે. એ પીણું પીશે તો જ અડધા કલાકમાં રૂપિયા 4 ગણા થશે એવી જાળ ભુવાએ બિછાવી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે ભુવો એ દારૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવવાનો હતો. દાવા પ્રમાણે સોડિયમ નાઇટ્રેટ નાખેલું પીણું પીધાના અડધા કલાકમાં તેની ઘાતક અસર થાય અને વિધિ કરાવનારનું હાર્ટ એટેકથી મોત થાય. ત્યારબાદ ભુવો બધા રૂપિયા લઈને ફરાર થઈ જાય. આ રીતે મોત થાય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હાર્ટ એટેક જ કારણ તરીકે બહાર આવે અને બધો જ પ્લાન સારી રીતે પાર પડે તેવું ખૂંખાર પ્લાન ભુવાએ ઘડ્યો હતો. આ સોડિયમ નાઇટ્રેટ તેણે સુરેન્દ્રનગરની કોઈ લેબમાંથી ખરીદ્યું હોવાનો દાવો કર્યો છે. જો કે આરોપી ભુવો પોતાના ખતરનાક મનસૂબા પાર પડે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો. पूछपरछ में बताया कि ये सोडियम नाइट्राइट है, तो सोडियम नाइट्राइट से और एक उसको अल्कोहल में मिला के अगर पीते हैं तो जो है सुसाइड का भी ऐसी बहुत बनाव बने और उससे हार्ट अटैक आता है, जो पोस्टमार्टम में हार्ट अटैक की तरह रिफ्लेक्ट हो सकता है. ऐसी प्राथमिक तपास में मिला है. सर આવો વિચાર એને ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, અગાઉ કોઈને ભૂખ બનાવી હતી કે કેમ? ये जारी है तपास, क्योंकि ये नवल सिंह जो है ये तांत्रिक टाइप का है और उसका एक यूट्यूब चैनल भी है मोजे मसानी करके. वहाँ पे उसके इस तरह के वीडियोस हैं और जो अभी तक इंटेरोगेशन हुआ है उसमें और जो बाकी लोगों से भी जानकारी मिली है, इसके 3 से 4 केस ऐसे होने की आशंका है. अभी कुछ कंफर्म नहीं कर सकते. સર કેવી રીતે લોકોને ભૂખ બનાવતો હતો, યુટ્યુબ ઉપર કયા પ્રકારના વિડીયો મૂકતો હતો? ये कॉन्फिडेंस में लेता था सबको कि मैं ऐसा हूँ, मेरे पास ये तांत्रिक विधि है, मेरे पास ये शक्तियाँ हैं, और ये दूसरों को ऐसे विश्वास दिलाता था कि तीसरे किसी को बताता कि मैंने इसका भी कुछ किया है. तो उस तरह से वो पूरा जाल बिछा के धीरे धीरे कॉन्फिडेंस में लेकर फिर ऐसे विश्वास दिलाता था और इस तरह से इसका प्लान था. जो हमें प्राथमिक तपास में ऐसा पता चला है कि इसको खा के 15 से 20 ग्राम से ऊपर अगर लेते हैं और ये आराम से पानी में घुल जाता है, उसको अगर लेते हैं तो इससे हार्ट अटैक जैसा और शरीर काला पड़ना इस तरह के सिम्टम विक्टिम में आ सकते हैं.